આ સંત મુરદાસ બાપુની કટારી છે. લુવાર જ્ઞાતિની અંદર સંત મુરદાસ બાપુ થઈ ગયા. અમરેલીની બાજુમાં સંત મુરદાસ બાપુનો આશ્રમ. આશ્રમની અંદર એક 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે. સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય, દીકરી કુવાની અંદર પડવા આવે ત્યારે સંત મુરદાસ બાપુ ઉભા થઈને દીકરી માથે હાથ મેળવીને દીકરીને એમ કહે છે કે બેટા કુવાની અંદર પડવાનું કારણ હું? ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ કાંઈ કારણ નથી, મરી જાવ. તો કે નહીં, આત્મહત્યા કરવી મહાન પાપ છે. ત્યારે એ દીકરીએ કીધું બાપુ મર્યા સિવાય કોઈ આધાર નથી. કે કેમ? કે 18 વર્ષની મારી ઉંમર છે, હું હજી કુંવારી છું, મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે. ઘરેથી એમ કીધું કે આ બાળકના બાપનું નામ દે, નકર ગમે ત્યાં કુવામાં પડીને મરી જાજે. ઈ બાળકનો બાપ કોણ છે એ મને ખબર છે, પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ. આપણા ભારત વર્ષનો સાધુ સંત હું કરી શકે એની વાત છે, નકરી કટારી નથી વાલા. ત્યારે સંત મુરદાસ બાપુ દીકરી માથે હાથ મેળવીને દીકરીને એમ કે છે કે બેટા આ બાળકનો બાપ કદાચ કોઈ બની જાય તો? કે બાપુ તો જીવાય એમ છે. તો કે તો હાલી જા તારા ઘરે, તારા ઘરના પૂછે ને તો એને કહી દેજે કે આ બાળકનો બાપ સંત મુરદાસ છે. કે બાપુ આખું જગત તમને ભગવાનની ગોળે પૂજે, રોજ ફૂલના હાર ચડાવે, આવું ખોટું આરોપ માથે લ્યો છો. તો કે તારો અને તારા સંતાનનો જીવ બસી જતો હોય ને તો મને એનો બાપ બનવામાં કઈ વાંધો નથી. અને દીકરી ઘરે વહી ગઈ, કરનાવે પૂછ્યું કે તારું પાપ છે, એનો બાપ ગોતી આવી? તો કે હા. કે કોણ? કે સંત મુરદાસ. સવાર પડ્યું, આખું ગામ આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુને એમ પૂછે છે કે બાપુ આવું કારું કામ તમે કર્યું? ત્યારે સંત મુરદાસ બાપુ ગામજનો આમાં 2 હાથ જોડીને ઉભા રહ્યા કે વાલા હું એક તમારા જેવો માણસ છું, મારાથી આવી ભૂલ થઈ ગઈ. પણ સાહેબ આ દુનિયા છે, તમને હાથીની અંબાડી માથે બેહાડે ને અવરા ગધેડે બેહાડે. એક ગધેડું મગાવ્યું, શિર મુંડન કરાવ્યું સંત મુરદાસ બાપુનું, અવરા ગધેડે બેહાડી અને આમ કરીને ખાહડાનો હાર આમ ડોકમાં નાખ્યો ને ત્યારે સંત મુરદાસ બાપુએ ઠાકરની મૂર્તિ સામું જોયું. રોજ ગામના ફૂલના હાર પહેરાવતા હતા ને ત્યારે સંત મુરદાસ બાપુ એમ કહેતા હતા મને નહીં મારા ઠાકરને પહેરાવો. અને ખાહડાનો હાર આમ કરીને ડોકમાં આવ્યો ને ઠાકરની મૂર્તિ સામું જોયું. એ ઠાકર ઠાકરી અમને મેલ માથેલી, તું સોયે કાલનો બેલી, તારા અમે અંગ કેવાય. ઈ ઠાકરની મૂર્તિ સામું જોઈને સંત મુરદાસ બાપુ એમ કીધું કે તને અવાય હાર ગમતા લાગે છે, આ મને નથી પહેરાવતા, આ તને પહેરાવે છે. અને તેથી અમરેલીની બજારમાં એ ફૂલેકું ફરતું હતું, ફરતું 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 આમ ગામમાં આવ્યું. સાહેબ કોઈ પથ્થર મારે, કોઈ સંપલ મારે, કોઈ બૂટ મારે, એક જણે ગુલાબનું ફૂલ માર્યું. સાંભળજો આમાં પ્રાણ છે, નકરી કટારી નથી. પાણા ના લાગ્યા, સંપલ ના લાગ્યા, બૂટ સંપલ માર્યા ના લાગ્યા, ગુલાબનું ફૂલ આમ જેને માર્યું ને એ સંત મુરદાસ બાપુને કાળજાની અંદર વાગ્યું ને સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ જેને ફૂલ માર્યું હતું એની માથે. એ દીકરીના પેટમાં જે સંતાન હતું ને એ ફૂલ મારવા વાળાનું હતું. એને ફૂલેકું આમ પરવાડે નીકળ્યું, પણ ગામ હોય ને ત્યાં ડાયા માણસો હોય. ડાયા માણસો હતા એને કીધું જવા દો, સાધુનો બાળક છે, માફ કરી દો. અને ફૂલેકું ફરીને આશ્રમે આવ્યું. અને સંત મુરદાસ બાપુ દીકરીને એમ કહે છે બેટા હવે આપણે અહીંયા નહીં રહેવાય. કેમ? કે આ જગત આપણને જીવવા નહીં દે. અને થોડેક દૂર જઈને એક આશ્રમ બનાવ્યો. અને આ ખબર અમારા જામનગરની અંદર પડી. જામનગરના જામ દરબાર હતા, એના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. જામ દરબારને ખબર પડી કે ગુરુ માથે આવું કલંક છે, માટે એની કંઠી તોડી નાખીને બીજા ગુરુ ધારવા. તેથી તો હાંડિયા ઘોડા હાથી આ વાહન કઈ નહીં, અટલ ફૂક કરતા પૂગી જાય એવી રીતે નહીં. 2 સિપાહીઓને કીધું જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દ્યો. અને સિપાહીઓ અમરેલી આવ્યા. અમરેલી આવીને સંત મુરદાસ બાપુને મુરદાસ બાપુ પૂછે છે કે વાલા ક્યાંથી આવો છો? કે બાપુ જામનગર થી. કે કેમ? કે અમારા દરબાર તમારી કંઠી તોડી નાખે છે.
કે કેમ વાલા કે તમારી માથે આવો આરોપ છે. ત્યારે એ સિપાહીઓને કીધું કે આ જગત તો કોઈ મને ઓળખી ના હાગ્યું, પણ 999 પાદરનો ધણી જામ દરબાર મને ઓળખી ના હાગ્યો કે હું કોણ છું. ત્યારે એ સંત મુરદાસ બાપુ સિપાહીઓને કહે છે કે વાલા કઈથી બાંધે છે કઈ? એ કે હવાય રે, એ કે જલ્દી જામનગર તમે રવાના થઈ જાઓ, જાઓ હવારનો સૂરજ ઉગે ને હું જામનગર આવું છું. ઈ સિપાહીઓ વયા ગયા. અહીંયા વાયાથી દીકરીને એમ કીધું કે બેટા એક રાત વાસો તું અહીંયા કર, મારે જામનગર જવું તો. કે કેમ બાપુ? કે આવો સમજુ દરબાર, એને કઈ ખબર નહીં પડતી હોય, જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આડા આવે અને હવારનો સૂરજ આમ કરીને ઉઈગો કિરણો આમ કરીને આમ ધરતી માથે પડે ના પડે. તમારે જામનગરની બારોબાર કાલાવડનું નાકું છે. ન્યા સંત મુરદાસ બાપુ પ્રગટ થયા તો અંતર્યામી સંતવાલા. ઈ રસ્તાની અંદર હાઈલા આવતા હતા. રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું, 4 બસલા ફરતા આટો મારતા હતા. સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ બિલાડા માથે. મરેલું બિલાડું ઉપાડીને પોતા પાસે ઓસડો હતો, ઓસડા વીટીને ખંભે નાખી લીધું અને સભાની અંદર દરબારગઢની અંદર દાખલ થયા. પણ આ તો રાજાને કઈથી બંધાય આકડે ઠઠ કસેરીઓ. સંત મુરદાસ બાપુને જોઈને સભા બધી ઊંધું ગાલી ગઈ. સભા તો ઊંધું ગાલી ગઈ. જામ દરબાર સિંહાસને બેઠા હતા ઈ પણ ઊંધું ગાલી ગયા. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું દરબાર ઊંધું ગાલી જવાની કાંઈ જરૂર નથી. હે કે ઊંધું ગાલી જવાની કાંઈ જરૂર નથી, મારે ખાલી 2 પ્રશ્ન પૂછવા, પછી તમે તમારે મારી કંઠી તોડી નાખો. કે પૂછો બાપુ. કે પહેલો પ્રશ્ન તો ઈ કે તને કંઠી બાંધે કોણ? ઈ કે આ માઇકમાં આવ્યા ઈ બાંધે તો હા, પોતા પાસે મરેલું બિલાડું અસડામાં વીટેલું હતું ને કાઢીને સભા વસાર મેલું. તને કંઠી બાંધે ને એને કે આને જીવતું કરે, આના 4 બસલા વાવા જોવે. જામ દરબાર હુકમ કર્યો લ્યો બાપુ આ બિલાડું જીવતું કરી દો ને પછી મને કંઠી બાંધી દો. ત્યારે જે માઇકમાં આવ્યા હતા ને એને કીધું બાપુ ઈ તાકાત મારામાં નથી. અને સંત મુરદાસ બાપુ હામું જામ દરબાર જોઈને કીધું બાપુ તમે કે હું તો તારો ગુરુ છું. એક જલ્દી જારી બળતી હતી 3 અંજલી આમ કે બિલાડા માથે મારી ને તેથી જગત દેખે મે બિલાડું જીવતું થયું. ન્યા આ કટારી ગવાની. હું ગવાની? મેરોમની ચાર ધારી રે લાગી ગઈ કલે દે કતા લાગી કાલે મારી કટારી મુરદાસ કે જુગતે કરીને જો એ રૂપિયા કમણ માં રમી ગઈ મારા કાઢજા કાઈ પાકો કારજ કાપી કરુણા કરી કરી મુજ પર મેર જોખો મટાડી દીધો જમડા તણો એ મને થઈ ગઈ આનંદ એ આવી લીલા લે મેરોમની ચાર ધારી રે લાગી ગઈ પેલી કતાર પરીક્ષા કરી પરીક્ષા કરી પરીક્ષા કરી એ બીજી ના માયરા જોને બાણ ત્રીજી 3 ભવન મારમી ગઈ સોથીને વિધાના પ્રાણ વિધાના પ્રીતુ બંધાણી દેખાડ્યો 10મો દ્વાર એ ખુશી શ્રી કૃષ્ણ ને વિનવું મારી સુરતામાં આવી લેજો ને સંભાળ
નિર્મલી ચારદ હારી લાગી કલગે કથા લાગી. પછી જામ દરબારે અમરેલી સંત મૂળદાસ બાપુ ને જામ દરબાર પૂછે બાપુ આપની લીલા આ શું છે બધી? ત્યારે સંત મૂળદાસ બાપુએ કીધું કે દરબાર ખોટું બોલાય, કોકનો જીવ બસી જતો હોય ને તો. મેં ખોટું આરોપ માથે લીધું, દીકરી અને દીકરીના પેટમાં સંતાન હતું, આ બે જીવ બસી જતા હતા ને એટલે. જામ દરબારે અમરેલીના દરબારને સંદેશો મોકલાવીને કીધું કે બાપુ માથે આરોપ છે, ખોટું છે, માટે બાપુને ગાજતે વાજતે લઈ જાવ. અને સંત મૂળદાસ બાપુને ગાજતે વાજતે લઈ ગયા. અમરેલી ગયા ત્યારે સંત મૂળદાસ બાપુએ કીધું વાલા હવે સમાધિ કરાવો. ગામજનો માફી માંગે ત્યારે સંત મૂળદાસ બાપુએ કીધું કે વાલા આમાં તમારી કઈ ભૂલ નથી. તો એ કે આ કલિયુગ છે, આ જગત દેખે એમ બિલાડું જીવતું થઈ ગયું. કાલ કોક 18-20 વર્ષનો દીકરો થઈ જાય ને આશ્રમે આવીને નાખી દે કઈ. એકવાર મારા ઠાકરને મેં ધક્કો ખવડાવ્યો, ઘડીએ ઘડીએ ધક્કો ન ખવડાવી શકું, માટે સમાધિ કરાવો. અને સંત મૂળદાસ બાપુની સમાધિ કરાણી. સંત મૂળદાસ બાપુ પાલખીમાં બેસી ગયા અને પાલખી તેથી અમરેલીની બજારમાં ફરતી હતી, ફરતી આમ પરવાડે નીકળી. સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવતા હતા. એ પાછું ફરીને ઉભા રહી ગયા એટલે આગળ માણસો હતા એને કીધું કે વાલા પાછું ફરીને કેમ ઉભા રહી ગયા? તો કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. કે વાલા તો સંત મૂળદાસ બાપુની નનામી છે, આના અપશકન ના બોલતો. કે નહીં, અમને અપશકન થયા ને અપશકન થયા ને. એ શબ્દ સંત મૂળદાસ બાપુને કાને અથડાણા, પાછા જીવતા થયા. એ ડોલીમાંથી અવાજ કર્યો કે વાલા ડોલી કેમ રોકી? કે બાપુ સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવે છે ને એ એમ કે છે કે અમને હામી નનામી ભૂટકી અપશકન થયા. એ કે એમ કેસ તો હા, એ કે પાસાઈને ડોલી પાસે બોલાવો. એ પાસાઈને ડોલી પાસે બોલાવ્યા ને ડોલી માંથી સંત મૂળદાસ બાપુ બેઠા થઈને દીકરી માથે હાથ મેલીને એમ કે છે કે દીકરી ક્યાં જાસ બેટા? કે બાપુ આ મારી હાહરવેલ છે ને મારું આણું વારી આવે છે ને હું મારા પિયુને મળવા માટે જાઉં છું. એમ તારા પિયુને મળવા જાસ? તો કે હા. એ કે હું મારા પિયુને મળવા જાતો તો આજ તું જા, કાલ હું જઈશ. એક દી કારણ એમ કહી તું પાછો હટી જા, આજ મારી દીકરી આણે જાય છે. વાલા ટૂંકમાં કહી દઉં, બીજે દી સંત મૂળદાસ બાપુની સમાધિ દઈ દીધી. દીકરી એકલી આશ્રમ ની અંદર રહેતી હતી. ઈ દીકરી ના પેટમાં સંતાન હતું, ઈ દીકરી જન્મી. ઈ દીકરીના પેટે દીકરી જન્મી. દીકરી 20 વર્ષની થઈ, બાજુના ગામમાં લગ્ન કર્યા. ઈ દીકરીના પેટે દીકરો જન્મ્યો. આપણા ભારતમાં જબરજસ્ત નામ છે, નકરી કટારી નથી. આની પાછળ કઈક પડ્યું પણ આવું કોઈને ગમતું નથી. ઈ ભારતની અંદર ઈ દીકરાનું જબરજસ્ત નામ છે. ઈ દીકરો કયો? આ વાતો છે ઝીણિયું, લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાંઈ ના કાપે, પછી લોઢા કાપે સીણિયું. કટારી પૂરી થાય એટલે કહીશ કે દીકરો કયો? મારી કટારી મૂળદાસ કે જુગતા કરી જાય, જુગતા કરી જાય. મારી કટારી મૂળદાસ કે જુગતા કરી જાય. એ રૂપિયા કમર માં રમી ગઈ, મારા કાળ દેખાતો રૂખડો બાવા બનાવી છે એટલે બાકી સ્ટેજ માંથી મસ્તી ના હોય. નકર આ દીકરો બીજો કોઈ નહીં, સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત અને સંત મુક્તાનંદ સ્વામી. કટારી તો તમે બધા વાલા સાંભળી જ હોય એટલે હું કે
જોડી કઈ ઉસ્તાદ બેંજા વાળો મજીરા વાળો એસપી સાઉન્ડ વાળો આ કિશન સ્ટુડિયા વાળો આ જોડી અમારી હો ઓલી જોડીમાં તો આપણે ના પૂગી હકી વાળા ઘોડલા સરંતા રે
ઓહો પ્યાસી ઓ રામ ઓ ઓ રામદેવજી મહારાજ કી વડજોગી વેલાથ બાપાની એકવાર અટલ લગીમાં જે નથી બોલાય કોઈ પણ બધા જેટલા બેઠા એટલા બોલો ઉજી માત કી આ એના હિસાબે તમે હું બધા ભેગા થયા 50% ના થઈ જે ના બોલાય ને બાજુવાળાના સમજે બોલો ઉજી માત કી હવે બરાબર અને આપણા જ સમાજનું